પેલી વાત છે ને આપણે ત્યાં કે કોઈ એક બાળક પૂજ્ય બાપુની કથામાં સાંભળેલું, આપે પણ સાંભળ્યું છે દ્રષ્ટાંત, જે એક પંજાબી સંતે કહેલી કથા. એક બાળક સરોવરના કિનારે બેઠું છે, એકદમ તંદુરસ્ત તગડો માણસ, ભોજન ખૂબ કરે, નિખાલસ નિર્દોષ બુદ્ધિ. એમાં બાજુમાં એક આશ્રમ હતું, એટલે એ મહાત્મા રોજ સ્નાન કરવા એ સરોવરે જાય, એટલે ત્યાં એ બાળક બેઠો છે, તંદુરસ્ત અલમસ્ત માણસ. એકદમ ઉદાસ જોયો એ બાળકને, નીચું જોઈને બેઠો હતો. એટલે સંતને એમ થયું કે આ બાળક કોણ હશે, પૂછું. એટલે સંતે પૂછ્યું, બેટા તો કોણ છે? તો કહે, મારું નામ અઢિયો છે. અઢિયો? આવું નામ તારા માતા પિતાએ આવું નામ રાખ્યું? એનું કારણ શું, એનું અર્થ શું? તો કહે, અઢિયો એટલે મારે 2.5 શેર આટાની બાટી એક ટાઈમે જોઈ. 2.5 શેર આટો હોય ને ત્યારે એક ટાઈમ મારે ભોજન થાય, એટલું ભોજન જોઈ, એટલે મારું નામ અઢિયો. સંતને એની નિખાલસતા નિર્દોષતાથી બહુ જ ખુશી થઈ, પ્રસન્નતા થઈ. એટલે કહ્યું કે તારું રહેવાનું ક્યાં, તારું ગામ કયું, તારા મા બાપ કોણ? તો કે મારું કોઈ ગામ નથી, મારા મા બાપ ગુજરી ગયા, હું નાથ છું, મારી આગળ પાછળ કોઈ નથી. ઠીક છે, સંતની કરુણા ઉપજી. કહ્યું, બેટા તારે કોઈ છે જ નહીં, તું નાથ છે, તો કામ કર, તું મારી સાથે આશ્રમમાં ચાલ. અહીં નજીકમાં જ આશ્રમ છે, ઠાકોરજીની સેવા કરજે અને ત્યાં તું રહેજે. અઢિયો નિખાલસતાથી પેલા સંતને કહે કે મહારાજ, મારે એક ટાઈમે 2.5 શેર આટાની બાટી જોઈએ, જો તમારે મંજૂર હોય તો હું આવું, પેલી મારી શરત. સંત કહે, ભાઈ આશ્રમમાં ઠાકોરજીની કૃપા છે, અન્નપૂર્ણાનો ભંડાર છે, ચિંતા કરીશ નહીં, તું ચાલ. અને સાથે લીધો. એ બાળક આવ્યો, પણ આશ્રમનો નિયમ હતો, દરેક એકાદશી ઉજવવામાં આવે, એકાદશીના દિવસે વ્રત રાખે બધાય આશ્રમમાં. ગુરુ પરંપરાથી ચાલ્યું આવતું હતું પેઢીઓથી. એટલે એકાદશીના દિવસે આશ્રમમાં રસોઈ ન બને, કોઈ રસોઈ ન બનાવે. હવે અઢિયાને એકાદશીને શું લેવા દેવા? જેને એક ટાઈમે 2.5 શેર આટાની બાટી જોતી હોય, એ ભૂખ્યો કેમ રહી શકે? એકાદશી આવી, ગુરુએ કહ્યું કે બેટા એકાદશી રહેવી જોઈએ, એકાદશીનો બહુ જ મહિમા છે, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશીનો બહુ જ મહિમા છે, પણ એકાદશી આમ તો મૂળ દ્વાદશી વ્રત છે. દ્વાદશી દસમનું એક ટાણું એકાદશી નિર્જળા અને 12 પારણા કરવા, આ એકાદશી વ્રત. અને એકાદશી વ્રત દરમિયાન અખંડ ભગવાનનું સ્મરણ કરવા, કોઈ નિંદા ન કરાય, ઈર્ષા ન કરાય, દ્વેષ ન કરાય. એવું કરીએ તો એ વ્રતનો કોઈ અર્થ નથી. લોકો વ્રતો બહુ કરે, પણ બને છે એવું પોતે કરે ને બીજા ન કરતા હોય ને એટલે એને પાપી ગણે. ઈરાનના કવિ શેખ સાદી, એમનું એક દ્રષ્ટાંત છે. એમના ઈશ્વર, એમના ભગવાનની બંદગી કરતો હોય છે રાત્રિના સમયે. એનો છોકરો છે જાગી જાય, આખું પરિવાર સૂતું હોય, એટલે છોકરો જાગી જાય અને પિતાને જોઈને પિતાની સાથે એ પણ ભગવાનની બંદગી, ભગવાનનું ભજન કરવા લાગે. અને જે બીજા એમના પરિવારમાં એમના ભાઈઓ, એમની બહેન, એમની માં, એ બધા સૂતા હોય એને જોઈ અને એમનો દીકરો કહે કે પિતાજી, આ બધા કેવા અભાગી છે, ભગવાનનું ભજન કરવાનો સમય છે, એ સમય આ ઘોર નિંદરમાં સૂતા છે. ત્યારે પિતાએ કીધું, બેટા તું જાગ્યો એની કરતા તું પણ સૂઈ ગયો હોત તો સારું હતું. તું ભજન કરવા માટે, બંદગી કરવા માટે તું તૈયાર થયો, તેનો મતલબ એવો નથી કે જે ન કરતા હોય એની આલોચના કરવી, એની નિંદા કરવી, એ અધિકાર કોઈને નથી આપતો. કોઈ શનિવાર રહેતો હોય, જે ન રહેતો હોય ને તો કે આ શનિવાર ન રહી, બધા પાપી છે. લે નહીં, એકાદશીનું વ્રત આપણે કરીએ, આપણી શ્રદ્ધા હોય તો પૂરી નિષ્ઠાથી, પણ કોઈનો દ્વેષ ન કરીએ, કોઈની ઈર્ષા ન કરીએ. હવે એકાદશીનું વ્રત આશ્રમમાં કરવાનું. હવે આ અઢિયાને તો ભૂખ્યું કઈ ચાલે નહીં. ગુરુદેવને કહે કે ભાઈ હું નહીં રહું, ગુરુદેવ હું જાઉં છું આશ્રમ મૂકીને, હવે મારે આશ્રમમાં રહેવાની કઈ જરૂર નથી, કારણ કે હું ભૂખ્યો નહીં રહી શકું. નિખાલસતાથી ગુરુને કહી દીધું. એટલે ગુરુએ કીધું, બેટા આપણી ગુરુ પરંપરા છે, આપણા નિયમ છે, આ તોડાઈની વર્ષોથી ચાલી આવે છે, તો એક કામ કર, આશ્રમમાં બનાવવાની મનાઈ છે. તું અહીંયાથી સીધું સામગ્રી તારે જે જોઈએ એ લઈ અને અહીંયાથી દૂર તળાવના કાંઠે જઈ તારી હાથે રસોઈ બનાવી ઠાકોરજીનો ભોગ ધરી અને પછી તું ભોજન કરી લેજે.
એટલે આપણી પરંપરા પણ જળવાઈ જાય અને તારું પણ જળવાઈ જાય. ઠીક છે, 2.5 શેર આટા, એટલી સબ્જી, આ જે કંઈ સીધું સામગ્રી જોતું તું બધું લઈ અને અઢિયો તો નીકળ્યો. સરોવરના કાંઠે જઈ ચૂલો બનાવી રસોઈ તૈયાર કરી. પણ ગુરુએ કહેલું કે બેટા તું એકાદશી કરતો નથી, આપણું વ્રત તોડીને જા છો આશ્રમ બારો જઈને એકાદશીના દિવસે ભોજન બનાવીશ તું, એ મને ગમે નહીં. પણ હવે તું બાળક છે, નિર્દોષ છે, નિખાલસ બુદ્ધિ છે તારી, કઈ વાંધો નહીં બેટા તું જા. પણ એક કામ કરજે, જ્યારે તું થાળ ધરને ત્યારે તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને યાદ કરજે, ઠાકોરજીને થાળ ધરજે. પેલો અઢિયો એકદમ નિર્દોષ બાળક કહે, ગુરુજી તમારા ઠાકોરજી જમવા આવે? એ જમવા આવે તો મારે ઘટે, 2.5 શેર મેં લીધું છે એટલું તો મારે જોઈએ. ગુરુદેવ કહે કોઈ જમવા આવે નહીં ઠાકોરજી, ખાલી તારે ભાવ કરવાનો છે કે ગુરુદેવ હે ઠાકોરજી તમે જમવા પધારો, આવું બોલવાનું. ઠીક છે. અને અહીંયા તો અઢિયો ગયો, નિર્દોષ નિખાલસ બુદ્ધિ, થાળ તૈયાર કર્યો. પણ ગુરુના વચન ઉપર એનો ભરોસો, એટલે ગુરુએ કહેલા શબ્દો યાદ આવ્યા. રસોઈ તૈયાર થઈ, તુલસી પત્ર પધરાવી, પડદો આડો કરી અને પોતે બેઠો. થાળ બોલતા તો કઈ આવડે નહીં, પણ એટલું બોલ્યો, હે મારા ગુરુજીના ઠાકોર, એના નહીં ગુરુના, હે મારા ગુરુજીના ઠાકોર તમે જમવા પધારો, જમવા પધારો એમ કીધું ને એકદમ નિખાલસતાથી નિર્દોષતાથી ત્યાં અયોધ્યામાં ભગવાન રામ ઉભા થયા, પરમાત્મા ઉભા થયા. ભગવાન રામ જમવા માટે તૈયાર થયા, આવે છે અને આંખો ખોલીને તો ભગવાન એનું થાળ આરોગે છે. લગભગ અડધું ઝપટ કરી જાય. અઢિયો તો જોઈ રહ્યો, આંખો ફાડીને એની સામે કે ભાઈ તમે કોણ છો? કહે હું ભાઈ નથી, જગતનો માલિક છું, જગતનો નાથ છું, હું ઈશ્વર છું, પરમાત્મા છું. તમે ક્યાંથી આવો? તો હું અયોધ્યાથી આવું છું, અયોધ્યાનો રાજા છું, મારું નામ રામ છે. અઢિયો કહે તમે જ મારા ગુરુના ઠાકોરજી? તો કે હા. તમે આમ જ જતા રહો છો બધે વિના આમંત્રણે? ભગવાન બધું સાંભળે છે, પ્રેમ ભર્યા શબ્દ, જેમ કેવટના શબ્દો સાંભળે, પ્રેમ લપેટે અટપટે બેસે કરુણા એ નચિતે લખન જાનકી તન. સુંદર શબ્દો, ભાવમય શબ્દો સાંભળે છે. અઢિયો તો ગયો એકદમ ક્રોધમાં, ખીજાઈ ગયો, ભૂખ્યો થયો, રસોઈ બનાવી, મહેનત કરી અને જઈને સીધો ગુરુના પગ પાસે વાસણનો પોટલો ફેંક્યું. ગુરુજી કહે શું થયું? કહે તમે અહીંયા એકાદશી કરી, મેં ન્યા કરી, ફેર એટલો જ છે. તમે કહેતા હતા કે ઠાકોરજી જમવા આવે નહીં, પણ હજી તો હું એમ બોલ્યો કે જમવા પધારો, ત્યાં તો બધું ઝપટ કરી ગયા.